આવી રહ્યા છે કે બાથરૂમના નળમાંથી નીકળે છે દેશી દારૂનો આથો। જી હા, આ ઘટના રાજકોટની છે। રાજકોટ મનપાના લોક દરબારમાં સ્થાનિકનો પ્રશ્ન હતો। મનપાના લોક દરબારમાં સ્થાનિકોએ રજૂઆત કરી કે વોર્ડ નંબર 15માં જે મનપાનો લોક દરબાર યોજાયો હતો એમાં એક સ્થાનિકે આ વાત મૂકી, નળમાં દેશી દારૂનો આથો આવે છે। નળમાંથી પાણીને બદલે દેશી દારૂનો આથો આવી રહ્યો છે। લોક દરબારમાં દેશી દારૂનો પ્રશ્ન જોરશોરથી ઉઠ્યો। વોર્ડ નંબર 15 દેશી દારૂનું હબ છે એવું પણ સ્થાનિકો જણાવતા જોવા મળ્યા। કાયમી માટે નળ ખોલી એટલે દારૂનો હાથો અંદર નીકળે, નાહવાનું મન નથી થતું, નથી કપડાં ધોવાનું મન થતું। 3 મહિનાથી મારી રજૂઆત છે। એ લોકો આવે છે, પાઇપલાઇન બદલાવ નથી, ખાડા કાઢે વયા જાય અને ખાડા પૂરી દઈએ। કાયમી માટે દારૂનો પ્રોબ્લેમ છે। મંદિરે જવું હોય અમારી બેનું દીકરીઓને, શંકર ભગવાનનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે, તો હેરાનગતિ બહુ છે। એમ વોર્ડ નંબર 15ના રહીશોની લોક દરબારમાં રજૂઆત સ્થાનિકોએ કહ્યું અને ત્યાર પછી વિપક્ષના નેતા પણ બોલ્યા। વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે વિપક્ષ નેતા સાગઠિયા, પોતાના જ વોર્ડમાં દારૂનું વેચાણ થતું હોવાનો સ્વીકાર કર્યો। વિપક્ષ નેતા સાગઠિયાએ હપ્તાખોરીનો પણ આરોપ લગાવ્યો। પોલીસ દરોડા બાદ કલાકમાં ફરી હાથડી ચાલુ થઈ જાય છે। રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર રાજકોટમાં મારા વોર્ડમાં તો છે જ તે, એમાં કોઈ નો ડાઉટ, અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે, પણ રેડ પાડવાથી 1 કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે। એનું કારણ એ છે કે આ લોકોને લીગલી હપ્તાઓ મળતા હોય છે અને હપ્તાઓ દારૂ વેચવાનું, બનાવવાનું બધું જ, અને પીવા સહિતનું। તો રાજકોટમાં આ મનપાનો લોક દરબાર હતો અને એમાં સ્થાનિકોએ જે રજૂઆત કરી છે એ ખરેખર ચોંકાવનારી છે। નળમાંથી દારૂનો આથો નીકળે છે એવું કહી રહ્યા છે અને વિપક્ષના નેતા પણ આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે। હાલ આપણી સાથે શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી જોડાયા છે। અતુલભાઈ, આ સ્થાનિકોનો જે મુદ્દો હતો લોક દરબારમાં, આખરે આ વાત કેટલા અંશે સાચી છે? વાત એમની સાચી છે। અમારા વિરોધ પક્ષના નેતા વસરામભાઈ સાગઠિયાના વોર્ડમાં જે કોર્પોરેશન દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે એ વિસ્તારમાં કુબલિયાપરા જે વિસ્તારમાં આવે પર આમ ભઠ્ઠીઓને દારૂના અડ્ડા પણ ચાલી રહ્યા છે। પોલીસની નિષ્ક્રિયતાના કારણે આ બધી આખા રાજકોટની અંદર દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, જેમાં રાજકોટની પોલીસ કમિશનર કચેરીમાં બાજુમાં પણ દારૂનો વેચાણ છે, પણ પોલીસ દારૂઓ સાથે મિલીભગત હોય એવું લાગે છે। પણ અતુલભાઈ, આ જે નળમાંથી આથો આવે છે એ કેવી રીતે ખ્યાલ આવે, અને શું એ પાણી સેમ્પલ લેબમાંથી પાસ થઈને આવેલું છે? ત્યાં બધા જે વોર્ડ નંબર 15માં જે લોક દરબાર છે ત્યાં દારૂના અડ્ડા પણ અને ભઠ્ઠીઓ પણ ચાલુ છે, એમાં પોલીસની પણ ભાગીદારી હોય એવું અમને લાગે છે। તો કેટલા ઘર એવા છે કે જ્યાં લોકોના ઘરના નળોમાં આ પ્રકારે પાણી આવી રહ્યું છે? જે ખાસ કરીને વોર્ડ નંબર 15 છે ત્યાં છે, પછી ભાવનગર રોડ ઉપર છે, આમ અમારે જામનગર રોડ ઉપર સંતોષીનગર છે, કીટીપરા છે, આમ રૈયા રોડ ઉપર છે। આખા રાજકોટની અંદર દારૂના મહેફિલો ચાલી રહી છે પોલીસની નિષ્ક્રિયતાના કારણે। તો આ મામલે જ્યારે રજૂઆત થઈ ત્યારે મેયર તરફથી શું જવાબ મળ્યો? મેયરે ખાલી ઉડાવત જબાવ્યો છે। આ ખાલી લોક દરબાર નથી, ભાજપના લોકોને બોલાવીને જ લોક દરબાર કરવામાં આવે છે। ભાજપના કાર્યકરો અને આગેવાનો જ ઉપસ્થિત નથી, લોકોને ખબર ખ્યાલ પણ નથી લોક દરબાર ક્યાં છે। અને જ્યારે લોક દરબાર હોય છે એના તમારે લોકોને પેપર આઉટ કરવું જોઈએ, ઇલેક્ટ્રોનિક દ્વારા, પ્રિન્ટ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય। આ તો ભાજપનો જ લોક દરબાર હોય એવું અમને લાગે છે। પણ અતુલભાઈ, જો વિપક્ષના નેતા પણ વસરામ સાગઠિયાએ પણ સ્વીકાર કર્યો કે એમના વિસ્તારમાં પણ આ પ્રકારનું છે, તો પછી કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ કેમ આ મુદ્દાને ઉઠાવતા નથી? આ મુદ્દા ઉપર પોલીસ કમિશનરને ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે કે સાહેબ રાજકોટની અંદર તમામ જગ્યાએ દારૂના અડ્ડા બંધ કરાવડાવો, અનેક વખત ટેલિફોન અને મૌખિક રજૂઆત કરો, પણ આ તંત્ર હાવ નિર્ભર છે એવું અમને લાગે છે। અગાઉ ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે આ બારામાં। તો હવે કોંગ્રેસનું આગામી એક્શન શું રહેશે? આવનારા દિવસોની અંદર હજી એક અમે પોલીસ કમિશનરને અલ્ટિમેટમ આપી છે, જો આવનારા દિવસોની અંદર નહીં આવે તો પોલીસ કમિશનરને ઘેરાવ કરવામાં આવશે। જી અતુલભાઈ, આભાર માહિતી આપવા માટે, અમારી સાથે જોડાવા માટે। તો આ હતા
શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી અને તેમણે કહ્યું છે કે રાજકોટના ભાવનગર રોડ અને વોર્ડ નંબર 15માં જે નળમાંથી પાણી આવે છે તેમાં દારૂનો આથો પણ આવે છે. દારૂ જેનો આથો છે એ સાથે એનું પાણી તેમને મળતું રહે છે. હાલ હાર્દિક જોશી સંવાદદાતા મારી સાથે જોડાયા છે. હાર્દિક, આજે સ્થાનિકોનો જે મુદ્દો છે, સ્થાનિકોએ જે પ્રશ્ન ઉઠાવ્યો છે, આ ખરેખર ખૂબ ગંભીર છે. જો નળમાંથી દારૂનો આથો આવતો હોય તો મેયર આ મામલે શું કહ્યું છે? કોઈ સ્પષ્ટતા કરી છે ખરી? ચોક્કસથી જ્યારે સ્થાનિક વ્યક્તિ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક મેયરે એવું કીધું હતું કે અમે આ મામલે પોલીસને જાણ કરીશું. પરંતુ પંકજ, સૌથી મોટી બાબત એ છે કે રાજકોટ શહેરના વોર્ડ નંબર 15માં આજે લોક દરબાર યોજાયો હતો. આ જે જગ્યાએ લોક દરબાર યોજાયો હતો ત્યાંથી માત્ર ને માત્ર 500 મીટરના અંતરે જ દારૂની હાટડીઓ પણ ધમધમી રહી છે. એટલું જ નહીં, જ્યારે અલગ અલગ વ્યક્તિઓ રજૂઆત કરતા હતા ત્યારે એક સ્થાનિક વ્યક્તિએ એવું કહ્યું કે જ્યારે નળ ખોલો છે ત્યારે પાણીના બદલે દારૂનો આથો નીકળે છે. લોકોમાં પણ ક્યાંક જે છે એ આશ્ચર્ય ફેલાયું હતું. એટલું જ નહીં, આ વ્યક્તિએ ત્યાં સુધીની વ્યથા ઠાલવી હતી કે નજીકમાં જ મંદિર આવેલું છે શંકર ભગવાનનું, અને ત્યાં જ્યારે કોઈ મહિલાઓ જે છે એ દર્શન માટે જતી હોય છે તો ત્યાં રસ્તામાં દેશી દારૂ વેચાતો હોય છે, જેમના કારણે જે છે મહિલાઓને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમના પરિવારજનોને પણ અનેક તકલીફો ભોગવવી પડી રહી છે. આ વ્યથા છે તે સ્થાનિક વ્યક્તિએ, જે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના અધિકારીઓ હતા, પોલીસ પણ ત્યાં હાજર હતી, તેમની સમક્ષ ઠાલવી હતી. ચોક્કસથી પંકજ, આ જે વિસ્તાર છે વોર્ડ નંબર 15 એમાં પણ જે કુબલિયાપરા વિસ્તાર કહેવાય છે, ત્યાં દેશી દારૂની હાટડીઓ ખુલ્લેઆમ ધમધમતી હોય છે. પોલીસ સ્ટેશનમાં જો કોઈ વ્યક્તિ બેસે તો ત્યાં પણ દેશી દારૂની વાસ આવતી હોય છે. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દેશી દારૂનો મુદ્દો છે આજના લોક દરબારમાં જે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. એટલું જ નહીં, સ્થાનિક લોકોએ છે દેશી દારૂ મામલે તંત્રને, અધિકારીઓને રજૂઆત કરી હતી. જોકે મેયર તરફથી આશ્વાસન રૂપી જવાબ આપવામાં આવ્યો હતો કે ત્યાં આ મામલે રજૂઆત કરશે અને તેમની આ સમસ્યા છે તેમનું આગામી સમયમાં નિરાકરણ લાવવામાં આવશે. પરંતુ બીજી તરફ રાજકોટ શહેરમાં પણ થોડા સમય પહેલા જે દ્રશ્યો સામે આવ્યા હતા, સિવિલ હોસ્પિટલમાં દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હતો. પોલીસ દ્વારા રેડ પણ પાડવામાં આવી હતી, પરંતુ કોઈ જ જગ્યાએ કોઈ નક્કર કાર્યવાહી નથી થતી. રાજકોટ શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે અને એને લઈને સ્થાનિકોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. તે નારાજગી લોક દરબારમાં પણ જોવા મળી. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. રાજકોટ પોલીસનું દરોડાના નામે નાટકનો પર્દાફાશ. દેશી દારૂના અડ્ડા પર દરોડા માત્ર નામના જ છે. દેશી દારૂને લઈ પોલીસે મોટી ડ્રાઈવ કરી. સ્ટેટ મોનિટરિંગ સેલે 1500 લીટર દારૂ ઝડપ્યો. 1500 લીટર દેશી દારૂ સાથે વ્હીકલ ઝડપાયું. આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જથ્થો ઝડપાયો છે. દારૂ ભરેલું વાહન શાપર વેરાવળ પહોંચે એ પહેલા જ પકડાઈ ગયું છે. તાજેતરમાં રાજકોટ પોલીસ દ્વારા દેશી દારૂ મામલે ડ્રાઈવ યોજવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી પર સ્થાનિક પોલીસની કામગીરીને લઈ સવાલ ઉઠી રહ્યા છે. અને હવે અહો આશ્ચર્યની વાત, દારૂબંધીવાળા ગાંધીના ગુજરાતના જ એક ગામમાં દારૂબંધીની માંગ થઈ રહી છે. બોટાદ જિલ્લામાં આવેલા જૂના નાવડા ગામના લોકોનો વિરોધ. ગ્રામજનોએ એકત્ર થઈને બરવાડા મામલતદાર કચેરીએ આવેદન આપ્યું અને દારૂબંધીની માંગ કરી. જી હા, દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ગામ લોકોએ દારૂબંધીની માંગ કરી. ગામ લોકોનો આરોપ છે કે ગામમાં દારૂનું દૂષણ છે. દારૂ વેચનાર અને દારૂ પીવાવાળા લોકો ચિક્કાર દારૂ પીને ગામમાં ઉપદ્રવ મચાવે છે. ગામમાં